નમસ્કાર મિત્રો, હાલમાંથી મિત્રો આપણે અગાઉ યુનિટ 4ની બેઝિક ઇલેક્ટ્રિસિટીની અંદર લેસન નંબર 20 વીજ પ્રવાહની વિવિધ અસરો વિશે આપણે શીખી ગયા. હવે આજે આપણે યુનિટ 4 બેઝિક ઇલેક્ટ્રિસિટીમાં લેસન નંબર 21 વાહક, અવાહક અને અર્ધવાહક એટલે કે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમી કંડક્ટર. મિત્રો, આ લેસન બહુ અગત્યનું લેસન છે, કારણ કે આજે આપણે જે લેસન લેવા જઈ રહ્યા છીએ એમાં જે મટિરિયલ્સ જે છે કંડક્ટર, ઇન્સ્યુલેટર કે સેમી કંડક્ટર, એનો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બહોળો ઉપયોગ થતો હોવાથી આપણે આ બધા મટિરિયલ્સ વિશે જાણવું જરૂરી છે. તો આમાં જે બધા મુદ્દાઓ છે એમાં જે પહેલો મુદ્દો છે કે વાહક એટલે શું, સારા વાહકના ગુણો કયા હોય છે, વિવિધ વાહક જે મટિરિયલ છે એના ઉદાહરણો કયા કયા છે, આ ઉપરાંત આગળ અવાહક એટલે શું, સારા અવાહકના ગુણો કયા હોય છે, અવાહક મટિરિયલના ઉદાહરણો કયા કયા મટિરિયલો અવાહકમાં આવી શકે છે, ઇન્સ્યુલેટિંગ મટિરિયલનું થર્મોલોગીકરણ, અને લાસ્ટમાં છે અર્ધવાહક એટલે કે સેમી કંડક્ટર એટલે શું. તો મિત્રો, આ બધા જ મુદ્દાઓનો આપણે સવિસ્તારનો અભ્યાસ કરીશું. તો પહેલો જે મુદ્દો છે આપણો કે વાહક એટલે શું. તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો હોય તો તેવા પદાર્થને વાહક એટલે કે કંડક્ટર કહેવામાં આવે છે. મિત્રો, આપણે આગળ મોડર્ન ઇલેક્ટ્રિસિટી, મોડર્ન જે ઇલેક્ટ્રોન જે થિયરી જોઈ ગયા, તો મોડર્ન ઇલેક્ટ્રોન થિયરી પ્રમાણે જોવા જઈએ તો કે જે પદાર્થના પરમાણુની રચનામાં એની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન જો રહેલા હોય તો તેવા પદાર્થને વાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે મોટાભાગની જે ધાતુઓ છે એ સારી વાહક હોય છે, બરાબર છે. હવે મિત્રો, આગળ બીજો મુદ્દો છે આપણો કે સારા વાહકના ગુણો કયા કયા હોય છે. તો વાહકનો પહેલો જે ગુણ છે કે એની મિકેનિકલ સ્ટ્રેન્થ એટલે કે એની જે તાકાત છે, મજબૂતાઈ એ સારી હોવી જોઈએ. બીજું છે કે વાહક કિંમતમાં સસ્તો હોવો જોઈએ, તેમજ સરળતાથી આપણને ઉપલબ્ધ થઈ શકે તેવો હોવો જોઈએ. ત્રીજો ગુણ છે એનો કે વાહકમાં એની તન્મયતા એટલે કે એનું તણાવપણું, ટૂંકમાં વાહકને ખેંચીને લાંબો અને એને પાતળો બનાવી શકતો હોય તો એ ગુણ એનો હોવો જોઈએ એની અંદર, જેથી કરીને એમાં અલગ અલગ સાઇઝના જે આપણે તારો છે, કંડક્ટરો એ આપણે બનાવી શકાય. એટલે વાહકની તન્મયતા સારી હોય તો એ વાહકનો સારો ગુણ છે. આગળ છે મેલાબિલિટી એટલે કે વાહકને ટીપીને કે એને કાઢીને અલગ અલગ એને આકાર આપી શકાતો હોય, બરાબર છે. નવો એનો આકાર ઘાટ આપી શકાતો હોય તો એની મેલેબિલિટી પણ સારી હોય તો એ વાહકનો સારો ગુણ છે. આ ઉપરાંત વાહકને આપણે એનો સાંધો મારી શકાતો હોય તેમજ તેના પર સોલ્ડરિંગ થઈ શકતું હોય તેવો હોવો જોઈએ. અગત્યનો ગુણ જોવા જઈએ તો વાહકનો કે તેની વાહકતા સારી હોવી જોઈએ, તેમજ તેનો વિશિષ્ટ અવરોધ ઓછો હોવો જોઈએ. અને લાસ્ટમાં જોવા જઈએ તો કે વાહક ઉપર ગરમી, ભેજ અને વરસાદ કે તડકાની અસરો એટલે કે જે વાતાવરણની જે અસરો છે એ નહિવત થાય તો એ વાહકનો ગુણ સારો ગુણ કહેવામાં આવે છે. તો આ બધા વાહકના ગુણો છે કે સારા વાહકની અંદર આ ગુણો રહેલા હોય છે. હવે આગળ મિત્રો, ત્રીજો જે મુદ્દો છે કે આ વાહક જે છે એમાં જોવા જઈએ તો 2 પ્રકારના વાહક આવી શકે છે. એક છે બેર કંડક્ટર, જે આપણે ઓવરહેડ લાઇનમાં તમે જુઓ છો કે જેની પર ઇન્સ્યુલેશન ચડાવેલું હોતું નથી, ખુલ્લા તારો હોય છે, તો એને બેર કંડક્ટર કહેવામાં આવે છે. અને બીજું ઉદાહરણ છે ઇન્સ્યુલેટેડ કંડક્ટરો કે જે આપણે વાયરિંગ કામમાં જે ઉપયોગ કરતા હોય છે કે જેમાં કંડક્ટર ઉપર જે ઇન્સ્યુલેશનનું પડ ચડાવેલું હોય છે
તો એને ઇન્સ્યુલેટેડ કંડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાયરિંગ કામમાં ઉપયોગી હોય છે, વિવિધ વાયરિંગ જે 3 ફેઝ કે સિંગલ ફેઝ લાઇનની અંદર. તો આવી રીતે એના 2 પ્રકાર જોઈએ આપણે, બેર કંડક્ટર અને ઇન્સ્યુલેટેડ કંડક્ટર. હવે મિત્રો આગળ છે આપણે જે મુદ્દો કે ભાઈ આ વાહકની અંદર કયા કયા મટીરિયલ્સ, કઈ ધાતુઓ આવી શકે છે. તો પહેલું છે ચાંદી એટલે કે સિલ્વર. તે સૌથી ઉત્તમ વાહકનો ગુણ ધરાવે છે. તેનો વિશિષ્ટ અવરોધ ઓછો છે, પરંતુ મોંઘું હોવાથી તેનો ઉપયોગ ચોકસાઈવાળા માપ ઉપકરણમાં ખાસ કરીને કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે થાય છે. આગળ છે મિત્રો કોપર. ખાસ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર આજે કોપર જે ધાતુ છે, વાહક, એનો ખૂબ જ વધારે ઉપયોગ થતો હોય છે. મિત્રો એમાં જોવા જઈએ તો તેનો વિશિષ્ટ અવરોધ ચાંદી કરતાં થોડો વધારે હોય છે અને સારા વાહકના તમામ ગુણધર્મો તાંબામાં હોવાથી તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક લાઇનમાં બહોળા પ્રમાણમાં થાય છે. ખાસ કરીને વાયરિંગ કામમાં જે ઇન્સ્યુલેટેડ વાયર કે કેબલ તરીકે તેમજ મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર છે કે પછી સીલિંગ ફેન છે, ટેબલ ફેન છે, આ બધાની અંદર જે વાઇન્ડિંગ વાયર વપરાય છે એ વાઇન્ડિંગ વાયર તરીકે આ કોપર કંડક્ટરનો ઉપયોગ થતો હોય છે. કોપર તાર સામાન્ય રીતે નળાકાર આકારનો હોય છે, પરંતુ મોટા ટ્રાન્સફોર્મર, વેલ્ડિંગ મશીનના વાઇન્ડિંગ તેમજ અર્થિંગ જેવા ખાસ કામ માટે તેને સ્ટ્રેન્થિંગ કરી અને એને સાંકડી પટ્ટી આકારના પણ બનાવવામાં આવે છે. એટલે કે જ્યાં અર્થિંગ કામમાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યાં કને એને ખેંચીને, બરાબર છે, અને એની પાતળી પટ્ટી બનાવી અને આ રીતે પટ્ટી આકારમાં પણ એનો અર્થિંગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ ત્રીજી ધાતુ છે એલ્યુમિનિયમ. તાંબા કરતાં તેનો વિશિષ્ટ અવરોધ વધારે હોય છે, પરંતુ તે સસ્તું, કાટ અવરોધક અને વજનમાં હલકો હોવાથી તેનો ઉપયોગ હાલમાં વાયરિંગ માટેના વાયરો, અંડરગ્રાઉન્ડ કેબલ, ટ્રાન્સફોર્મર, ચોકની કોઇલ, બસબાર, ઓવરહેડ લાઇનમાં બધી જગ્યાએ બહોળા પ્રમાણમાં થાય છે. તે કોપરના તાર જેટલો જ મજબૂત હોતો નથી, એટલે ઓવરહેડ લાઇનમાં તેનો ઉપયોગ કરવા માટે એલ્યુમિનિયમના જે તાર હોય છે એની વચ્ચે એક સ્ટીલનો તાર મૂકી અને કંડક્ટર બનાવવામાં આવે છે, જેને SCSR કહેવામાં આવે છે. એનું આખું નામ છે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ્ડ. એટલે કે 6 થી 7 એલ્યુમિનિયમ કંડક્ટરના વચ્ચેના ભાગમાં એક સ્ટીલનો તાર રહેલો હોય છે, જેથી એ જે કંડક્ટર છે એની જે મિકેનિકલ સ્ટ્રેન્થ છે એ વધી જાય છે. તો આવી રીતે ઓવરહેડ લાઇનમાં SCSR કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે મિત્રો આગળ જે ટેબલ જે છે એની અંદર અલગ અલગ જે ધાતુઓ છે એના જે ગુણધર્મો છે અને એનો કલર અને એ બધું બતાવેલું છે. તો એના પહેલાં આપણે આગળ ચોથી જે ધાતુ છે ટંગસ્ટન. તો ટંગસ્ટન ધાતુ, તો તેની જે તણાવ શક્તિ છે, તાણ શક્તિ ખૂબ જ વધારે હોય છે, તેમજ તેનું ગલનબિંદુ પણ ઊંચું હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને જે સાદા જે લેમ્પ આવે છે, જેને ઇન્કન્ડેશન લેમ્પ કહેવામાં આવે છે, એના ફિલામેન્ટમાં, તેમજ જે ટ્યુબલાઇટ છે એના ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ ખાસ કરવામાં આવતો હોય છે. જનરલી આપણે જે લેમ્પો છે, લેમ્પના જે ફિલામેન્ટો હોય ટૂંકમાં, એમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આપણે અગાઉના લેસનમાં જોઈ ગયા કે ભાઈ ટંગસ્ટન ધાતુમાં એનો ગુણ એવો છે કે એ વધારે તાપમાને પીગળ્યા સિવાય એ આપણને પ્રકાશ આપી શકે છે. એટલે કે એનો મેલ્ટિંગ પોઈન્ટ ઘણો ઊંચો હોય છે. ઊંચા તાપમાને પણ એ ટંગસ્ટન ધાતુ પીગળતી નથી અને એમાંથી આપણને પ્રકાશ મળે છે. એટલે જે બધા પ્રકાશ આપતા જે સાધનો છે એમાં ફિલામેન્ટ તરીકે ખાસ આ ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ છે પાંચમી ધાતુ ટીન. તો તેનું ગલનબિંદુ ખૂબ નીચું હોય છે, 232 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. તે કાટ અવરોધક છે, એટલે કે તેની પર કાટ જલ્દી લાગતો નથી.
તેનો ઉપયોગ સીસા સાથે મિશ્ર કરી, એટલે કે લેડ જે ધાતુ છે એની સાથે મિશ્ર કરી અને ફ્યુઝ વાયર અને સોલ્ડર વાયર બનાવવામાં થાય છે. જે આપણે સ્વિચમાં જે જે ICDP સ્વિચો આપેલી હોય છે અથવા તો ICDP સ્વિચોમાં જે ફ્યુઝ આપેલા હોય છે એ ફ્યુઝની અંદર જે ફ્યુઝ વાયર બાંધવામાં આવે છે, તો એ ફ્યુઝ વાયરની બનાવટમાં આ જે ટીન છે એ ટીનને લેડ ધાતુ સાથે મિશ્ર કરી અને ફ્યુઝ વાયર બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત જે સોલ્ડરિંગ વાયર, જે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં કે બીજે કોઈ પણ જગ્યાએ જ્યાં સોલ્ડરિંગ કરવાનું બે વાયરના જોઈન્ટમાં, તો એ સોલ્ડરિંગ માટેનો જે વાયર આવે છે સોલ્ડરિંગ વાયર, એ વાયરની બનાવટમાં પણ આ ટીન મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. આગળ છે છઠ્ઠી ધાતુ સીસુ એટલે કે લેડ. તે નરમ, વજનમાં ભારે અને કાટ અવરોધક હોય છે. પછી સીસુ જે છે ટૂંકમાં એકદમ નરમ હોય છે, એટલે કે તમે એને હાથથી દબાવો તો પણ એ એકદમ ભટકી જતી હોય છે, એકદમ નરમ ધાતુ હોય છે. વજનમાં વધારે હોય છે, એનું વજન વધારે હોય છે અને તે કાટ અવરોધક છે, એટલે કે તેની પર કાટ જલ્દી લાગતો નથી. તેના પર એસિડ અને પાણીની અસર થતી નથી. તેનો ઉપયોગ ખાસ બેટરીની પ્લેટો બનાવવા, જે આપણે ઓટોમોબાઈલ ક્ષેત્રે જે બધી બેટરીનો ઉપયોગ, અંદર જે પોઝિટિવ અને નેગેટિવ પ્લેટો આવેલી હોય છે એ પ્લેટોની બનાવટમાં આ જે લેડ ધાતુ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત જે લેડ કવર્ડ કેબલ છે એ કેબલની બનાવટમાં પણ આ લેડ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. તથા ટીન સાથે તેને મિશ્ર કરીને આગળ જોઈ પ્રમાણે ફ્યુઝ વાયર તેમજ સોલ્ડર વાયર બનાવવામાં પણ આ લેડનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ફ્યુઝ વાયરમાં લેડ 40% અને ટેન 60% એનું મિશ્રણ બતાવ્યું છે. ફ્યુઝ વાયરની અંદર 40% પ્રમાણ લેડનું એટલે કે સીસાનું હોય છે અને 60% પ્રમાણ ટીનનું હોય છે. તો આ બંને ધાતુના રીતે મિશ્ર કરી અને ફ્યુઝ વાયર બનાવવામાં આવતા હોય છે. હવે આગળની 7મા નંબરની જે ધાતુ છે યુરેકા, તેને કોન્સ્ટન્ટ પણ કહેવામાં આવે છે. આ ધાતુ એક મિશ્ર ધાતુ છે, એટલે કે નિકલ અને તાંબુ આ બે ધાતુને મિશ્ર કરીને ધાતુ બનાવવામાં આવેલી છે, એટલે આને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 40% નિકલનું પ્રમાણ હોય છે અને 60% તાંબાનું એટલે કે કોપરનું પ્રમાણ હોય છે. આ બે ધાતુને આ પ્રમાણમાં મેળવી અને આ યુરેકા બનાવવામાં આવતી હોય છે. તેનો ઉપયોગ ઓછી ગરમી ઉત્પન્ન કરતા સાધનો જેવા કે રેગ્યુલેટર છે, રિયોસ્ટેટ છે વગેરે જગ્યાએ થાય છે. આગળ 8મી જે છે ધાતુ પારો એટલે કે મર્ક્યુરી. સામાન્ય તાપમાને પારો પ્રવાહી સ્વરૂપનો હોય છે. તેનો ઉપયોગ થર્મોમીટરમાં તથા મર્ક્યુરી વેપર લેમ્પમાં બાષ્પ સ્વરૂપે તેમજ ટ્રાન્સફોર્મરના જે પ્રોટેક્શન માટે જે ગ્લુકોઝ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગ્લુકોઝ રિલેની અંદર જે સ્વિચ આપેલી હોય છે એ જે સ્વિચમાં આ મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ 9મી જે ધાતુ છે નાઇક્રોમ. આ પણ એક મિશ્ર ધાતુ છે. નિકલ અને ક્રોમિયમ આ બે ધાતુના મિશ્રણથી આ નાઇક્રોમ ધાતુ બનાવવામાં આવે છે. જેમાં 80% નિકલ અને 20% ક્રોમિયમનું પ્રમાણ હોય છે. એટલે કે 180% નિકલ ધાતુ અને 20% ક્રોમિયમ ધાતુનું મિશ્રણ કરી અને આ નાઇક્રોમ ધાતુ બનાવવામાં આવતી હોય છે. જ્યાં વધારે ગરમી ઉત્પન્ન કરવાની જરૂર હોય તેવી બધી જ જગ્યાએ, દાખલા તરીકે ઇલેક્ટ્રિક હીટર છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, સેન્ડવિચ મેકર છે, કે પછી રૂમ હીટર છે, ઇલેક્ટ્રિક ઓવન છે, ગીઝર છે, ટૂંકમાં જે પણ વીજ ઉપકરણો છે કે જેમાંથી આપણને ગરમી મળે છે, ઉષ્મા મળે છે, બરાબર છે, એ બધા જ વીજ સાધનોમાં જે એની કોઇલ છે કે એનું જે એલિમેન્ટ છે ફિલામેન્ટ, બરાબર છે, એની બનાવટમાં નાઇક્રોમ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ નાઇક્રોમ ધાતુ આ રીતે આ વીજ ઉપકરણોમાં ખાસ વધારે ઉપયોગી થતી હોય છે. આગળ 10મી ધાતુ છે મિત્રો પિત્તળ, જેને બ્રાસ કહેવામાં આવે છે. તે તાંબુ અને જસતની મિશ્ર ધાતુ છે.
એટલે કે 60થી 80% તાંબુ અને 40થી 20% જસત. બરાબર છે. જો 60% તાંબુ હોય તો 40% જસત અને 80% તાંબુ હોય તો 20% જસત. આવી રીતે આ બે ધાતુના મિશ્રણમાંથી પિત્તળ એટલે કે બ્રાસ બનાવવામાં આવે છે. તે કાટ અવરોધક છે, એટલે કે તેની પર જલ્દીથી કાટ લાગતો નથી. તેનો ઉપયોગ ખાસ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ જેવી કે સ્વિચ, સોકેટ, હોલ્ડર, સ્ટાર્ટરના જે કોન્ટેક્ટ છે તથા મોટરના જે ટર્મિનલ છે એની બનાવટમાં થાય છે. આગળ છે 11મી ધાતુ સિલ્વર એલોય. સિલ્વરમાં વિવિધ ધાતુના ઓક્સાઇડ ઉમેરીને વિવિધ મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે, જેવી કે સિલ્વર કેડમિયમ, સિલ્વર નિકલ, સિલ્વર ટીન વગેરેનો ઉપયોગ વાહક મટીરિયલ તરીકે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઘણી જગ્યાએ થતો હોય છે. આગળ 12મી આપણે જોઈએ તો સિલ્વર કેડમિયમ, જે આગળ આપણે સિલ્વર એલોય જોયું એની જ પણ ટૂંકમાં છે આ સિલ્વર કેડમિયમ. તો કે સિલ્વરમાં આશરે 10, 15 કે 30% જેટલું કેડમિયમ મટીરિયલ એટલે કે કેડમિયમ ધાતુ ઉમેરી અને સિલ્વર કેડમિયમ ઓક્સાઇડ બનાવવામાં આવે છે. સિલ્વર કેડમિયમનો ઉચ્ચ એન્ટી વેલ્ડિંગ ગુણધર્મ, લો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ, આર્ક એક્ટિંગ્યુશિંગ ગુણધર્મ વગેરે ઉત્તમ હોવાથી તેનો ઉપયોગ લાઇટ ડોમેસ્ટિક સ્વિચ, મેન સ્વિચ જેવી કે ELCB, MCB, MCCB ના તો કોન્ટેક્ટર, રિલે, સર્કિટ બ્રેકર, આઇસોલેટર વગેરેના જે કોન્ટેક્ટ ટર્મિનલ છે એ કોન્ટેક્ટ ટર્મિનલની બનાવટમાં આ સિલ્વર કેડમિયમ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. તો આવી રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બહુ બહોળો ઉપયોગ છે સિલ્વર કેડમિયમનો. જે ઉચ્ચ રેટિંગના જે બધા બીજા જે ઉપકરણો છે, બરાબર, જે કંટ્રોલિંગ સાધનો એટલે કે પ્રોટેક્ટિંગ જે સાધનો છે એ બધાની બનાવટમાં આ સિલ્વર કેડમિયમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ 13મી જે ધાતુ છે ફોસ્ફરસ બ્રોન્ઝ. બ્રોન્ઝ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, એટલે કે કોપર અને ટીન બે ધાતુઓને મિશ્ર કરી અને આ ફોસ્ફરસ બ્રોન્ઝ બનાવવામાં આવે છે. તે સખત છે પરંતુ બરડ છે, એટલે તેનો ઉપયોગ ફોસ્ફરસ બ્રોન્ઝ, સિલિકોન બ્રોન્ઝ કે કેડમિયમ બ્રોન્ઝ વગેરેની બનાવટમાં થાય છે. ફોસ્ફરસ બ્રોન્ઝ એ 94% કોપર અને 5% ટીન અને 1% ફોસ્ફરના મિશ્રણથી એ તૈયાર કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ફોસ્ફરસ બ્રોન્ઝ એટલે એમાં 94% કોપર, 5% ટીન અને 1% ફોસ્ફરસનો ઉપયોગ કરી અને ફોસ્ફરસ બ્રોન્ઝ બનાવવામાં આવે છે. કારણ કે કોપર અને ટીનની જે મિશ્રતું બ્રોન્ઝ છે એ સખત અને બળ હોય છે, એટલે તેનો ઉપયોગ સીમિત છે. એટલે એનો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્ષેત્રે ઉપયોગ કરવા માટે એમાં ફોસ્ફરસ એડ કરવામાં આવે છે. એટલે ફોસ્ફરસનો ઉમેરો કરી અને ફોસ્ફરસ બ્રોન્ઝ, સિલિકોન બ્રોન્ઝ જેવી ધાતુઓ તૈયાર કરવામાં આવતી હોય છે અને એનો પછી ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ ફોસ્ફરસ બ્રોન્ઝનો સ્પ્રિંગ ગુણધર્મ ખૂબ જ ઊંચો હોય છે, એટલે કે એમાં સ્પ્રિંગ ગુણધર્મ હોય છે, એટલે કે સ્પ્રિંગની આગળ જે ટૂંકમાં પ્રેસ થઈ શકે છે. બરાબર છે. ઉપરાંત ઉચ્ચ કોરોઝન રેઝિસ્ટન્સ, ઉચ્ચ ફટિંગ રેઝિસ્ટન્સ એટલે કે ઘસાય નહીં તેવું, બરાબર છે, ના કારણે તેનો ઉપયોગ સ્વિચ, આઇસોલેટર, સર્કિટ બ્રેકર વગેરેના કોન્ટેક્ટ ટર્મિનલ માટે થતો હોય છે. તો મિત્રો, આજે આપણે જોયું જે 13 ધાતુઓ કે જેનો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બહુ ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે, બરાબર, અને કેવી રીતે આ ધાતુઓ બનાવવામાં આવે છે અને કયા ક્ષેત્રે કયા કામ માટે કઈ ધાતુનો સ્પેશિયલ ઉપયોગ કરવામાં આવે છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આગળનો મુદ્દો છે આપણો કે અવાહક એટલે શું? તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકતું ના હોય તો તેવા પદાર્થને અવાહક અથવા તો ઇન્સ્યુલેટર અથવા તો ઇન્સ્યુલેટિંગ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.
આપણે મોડર્ન ઇલેક્ટ્રોન થિયરી મુજબ જોવા જઈએ તો કે જે પદાર્થની પરમાણુની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેવા પદાર્થને અવાહક તરીકે ઓળખવામાં આવે છે। ખરા મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે જે પદાર્થની પરમાણુની રચનામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેવા પદાર્થને અવાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે। મોટા ભાગની અધાતુઓ વિદ્યુતની અવાહક છે, એટલે કે આ જે અવાહક છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી। અવાહક વિદ્યુત પ્રવાહને ચોક્કસ સ્તરે રસ્તે પસાર થવાની ફરજ પાડે છે, કારણ કે અવાહકમાંથી વીજ પ્રવાહ બહાર આવી શકતો ન હોવાથી કંડક્ટરની ઉપર આ અવાહકનું પડ લગાવેલું હોવાથી એ વીજ પ્રવાહને એક ચોક્કસ માર્ગે પસાર થવાની પોતે ફરજ પાડે છે। હવે આગળનો જે મુદ્દો છે આપણો કે સારા અવાહકના ગુણો કેવા હોવા જોઈએ, તો જે સારા અવાહકમાં એના ગુણો કયા હોવા જોઈએ જેથી એને આપણે સારો અવાહક કહી શકીએ। તો એનો પહેલો ગુણ જોવા જઈએ તો કે કિંમતમાં સસ્તો હોવો જોઈએ અને સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ। તેની જે યાંત્રિક રીતે એની મજબૂતાઈ છે, મિકેનિકલ સ્ટ્રેન્થ, એ સારી હોવી જોઈએ। તે ભેજ શોષક ના હોવો જોઈએ, એટલે કે જે અવાહક પદાર્થ છે, મટીરિયલ છે, એ વાતાવરણમાંથી ભેજને પોતે શોષતો ના હોવો જોઈએ, એટલે ભેજ શોષક ના હોવો જોઈએ। તે સરળતાથી મોલ્ડ થઈ શકે તેવો હોવો જોઈએ, બરાબર છે, એટલે એનું મોલ્ડિંગ થઈ શકે, ગમે તે આકાર આપી શકાય। તેમજ તેનો વિશિષ્ટ અવરોધ ઊંચો હોવો જોઈએ। તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે વોલ્ટેજ સહન કરવાની શક્તિ ઉચ્ચ હોવી જોઈએ। ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું છે મિત્રો, કે જે અવાહક મટીરિયલનો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્ષેત્ર ઉપયોગ કરવામાં આવે છે તો એ અવાહક મટીરિયલનું જે વોલ્ટેજ એટલે કે વીજ દબાણ સહન કરવાની જે ક્ષમતા છે, જે શક્તિ છે, એને એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવતી હોય છે। આગળ છે મિત્રો એનો ગુણ કે તેની પર તાપમાનની અસર પણ નહિવત થતી હોવી જોઈએ। તો આ બધા જે ગુણો છે એ સારા અવાહક મટીરિયલ અથવા કે પદાર્થના ગુણો છે। હવે સામાન્ય વપરાશમાં જે અવાહકો છે તો એને જે વિભાગ છે, 2 વિભાગમાં આપણે વહેંચી શકીએ છીએ। એક તો છે ભેજ શોષણ કરે તેવા અવાહક એટલે કે હાઇગ્રોસ્કોપિક ઇન્સ્યુલેટર, અને બીજો છે ભેજ શોષણ ન કરે તેવા અવાહક એટલે કે નોન હાઇગ્રોસ્કોપિક ઇન્સ્યુલેટર, બરાબર મિત્રો। આવી રીતે અવાહકના 2 ભાગમાં એને વહેંચવામાં આવે છે। પહેલો જે ભાગ છે એને ભેજ શોષક અવાહક એટલે કે હાઇગ્રોસ્કોપિક ઇન્સ્યુલેટર, અને બીજું છે જે ભેજ શોષી ના શકતા હોય, બરાબર છે, એટલે કે એને નોન હાઇગ્રોસ્કોપિક ઇન્સ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે આગળનો મુદ્દો છે કે ભાઈ અવાહકના ઉદાહરણો, અવાહક મટીરિયલ કયા કયા પદાર્થોને આપણે અવાહકમાં લઈ શકીએ। તો સામાન્ય રીતે આપણે અવાહક જે મટીરિયલ છે એને એટલે અવાહકના 3 પ્રકાર પાડવામાં આવે છે, એટલે કે ધન અવાહક એટલે કે સોલિડ ઇન્સ્યુલેટર, દાખલા તરીકે પીવીસી, બેકેલાઇટ, પોર્સલેન, કાચ વગેરે ધન અવાહકમાં આવે છે। બીજું છે પ્રવાહી અવાહક એટલે કે લિક્વિડ ઇન્સ્યુલેટર, દાખલા તરીકે મિનરલ ઓઇલ છે, વાર્નિશ છે, આ પ્રવાહી ઇન્સ્યુલેટરમાં આવે છે। આગળ ત્રીજું છે વાયુરૂપ અવાહક એટલે કે ગેસિયસ ઇન્સ્યુલેટર, દાખલા તરીકે હવા છે, હાઇડ્રોજન છે, સલ્ફર, હેક્ઝાફ્લોરાઇડ છે, આ વગેરે જે વાયુ છે એ વાયુરૂપ અવાહક તરીકે એમાં એનો ગણતરી કરવામાં આવે છે। હવે મિત્રો આગળ આપણે જે અવાહકો છે એને જોઈએ તો પહેલું ઉદાહરણ છે એનું વલ્કેનાઇઝ રબર। વલ્કેનાઇઝ રબર એટલે કે કુદરતી રબરમાં સલ્ફર અને અન્ય ખનિજ પદાર્થ ઉમેરીને જે રબર બનાવવામાં આવે છે તેને વલ્કેનાઇઝ રબર કહેવામાં આવે છે। તે નરમ અને સ્થિતિસ્થાપક હોય છે। તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ જ ઊંચી હોય છે। તેનો ઉપયોગ વાયર પરના ઇન્સ્યુલેશન તરીકે થાય છે।
મિત્રો, અગાઉ જ્યારે પીવીસી વાયરનો ઉપયોગ થતો ત્યારે સૌપ્રથમ જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડની શરૂઆત થઈ એવા સમયે આજે વીઆઈએ વાયર એટલે કે વલ્કેનાઇઝ્ડ ઇન્ડિયન રબર ઇન્સ્યુલેટેડવાળા વાયરનો ઉપયોગ પહેલાં વાયરિંગ કામમાં થતો હતો. હવે સામાન્ય રીતે પીવીસી વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ છે બીજું અવાક મટીરિયલ એબોનાઇટ. વલ્કેનાઇઝ્ડ રબરમાં સલ્ફર ઉમેરીને 150 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા તાપમાને એને ગરમ કરવામાં આવે ત્યારે એબોનાઇટ બને છે. સામાન્ય તાપમાને તે કઠોર પદાર્થ છે. પેનલ બોર્ડ માટેની જે સીટ છે, સ્વિચ, બેટરીના કોન્ટેક્ટ કન્ટેનર, મીટરના કન્ટેનર વગેરે બનાવવા માટે આ એબોનાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મિત્રો, આપણે જે ઇલેક્ટ્રિક જે લેબ આપેલી છે આપણા ટ્રેડની અંદર, એમાં જે બધા પેનલ બોર્ડો આપેલા છે એ પેનલ બોર્ડની જે સીટ છે કે જેની ઉપર બધા કંટ્રોલિંગ કે મીટરિંગ જે બધા ઇક્વિપમેન્ટો ફિટ કરેલા હોય છે, તો એ જે સીટ છે એ આ એબોનાઇટ મટીરિયલમાંથી બનાવેલી હોય છે. તો આવી રીતે પેનલ બોર્ડ બનાવવા માટે અથવા તો સ્વિચ કે બેટરીના જે કન્ટેનરો છે, મીટરના કન્ટેનરો વગેરે બનાવવા માટે એબોનાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ છે મિત્રો ત્રીજું જે છે અવાક મટીરિયલ અબરખ, જેને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં માઇકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક પારદર્શક, અગ્નિરોધક તેમજ ભેજ ના શોષે તેવું એક પદાર્થ છે જેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ જ ઊંચો હોય છે. તે ગરમીનું વાહક છે, એટલે તેનો ઉપયોગ હીટિંગ એલિમેન્ટમાં ના આધાર તરીકે બોડા પ્રમાણમાં હોય છે. ખાસ કરીને આપણે જે તમે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જુઓ છો, જે સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, એની જે હીટિંગ કોઇલ આવે છે, હીટિંગ કોઇલની જે બંને બાજુ છે ત્યાં કને આપણે માઇકા અથવા અબરખનું પડ ચડાવવામાં આવતું હોય છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ દાખલા તરીકે આપણે કોમ્યુટેટર છે જનરેટરમાં, તો કોમ્યુટેટરના જે સેગમેન્ટ છે, બે કોપરના સેગમેન્ટ વચ્ચે આપણે ઇન્સ્યુલેટર તરીકે આ માઇકાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત કેપેસિટરમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અવાક મટીરિયલ છે બેકેલાઇટ. આ પદાર્થ વિવિધ રેઝિનના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. તેને કોઈપણ આકારમાં ઢાળી શકાય છે. તેના પર પાણી તેમજ એસિડની અસર થતી નથી. તેનો ઉપયોગ સ્વિચ, સોકેટ, હોલ્ડર, સીલિંગ રોજ વગેરેની બનાવટમાં થાય છે. જો કે હવે તેની જગ્યાએ પીવીસીનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ પાંચમું અવાક મટીરિયલ છે લેધરવેટ પેપર. આ મટીરિયલ ભેજરોધક છે તેમજ તેના પર ગ્રીસ, તેલ જેવા તૈલી પદાર્થોની અસર થતી નથી. તેનો ઉપયોગ લોખંડની સ્વિચમાં અવાક તરીકે, મોટર, જનરેટર તેમજ વાઇન્ડિંગમાં, તેમાં ઉપરાંત આર્મેચરના સ્લોટમાં થતો હોય છે. આપણે જે ખાસ મિત્રો સીલિંગ ફેનનું જે વાઇન્ડિંગ કરવામાં આવતું હોય છે, તો વાઇન્ડિંગના જે એમાં સ્ટેટરમાં બરાબર છે, સ્ટેટરને ઇન્સ્યુલેટ કરવા માટે પેપરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત મોટર, જનરેટરમાં પણ જે વાઇન્ડિંગ કામો છે, વાઇન્ડિંગમાં અવાક તરીકે લેધરવેટ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ છઠ્ઠું જે અવાક મટીરિયલ છે મિનરલ ઓઇલ, જેને ખનિજ તેલ તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રવાહી અવાક છે, એટલે કે લિક્વિડ ઇન્સ્યુલેટર છે. તેનો ઉપયોગ ટ્રાન્સફોર્મર, કેપેસિટર વગેરે જગ્યાએ અવાક તરીકે થાય છે. આગળ સાતમું અવાક પોર્સેલિન, જેને ચીનાઈ માટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અગ્નિરોધક પદાર્થ છે. તેની વિશિષ્ટતા એ છે કે જો તેને પોલિશ કરવામાં આવે તો વોટરપ્રૂફ બની જાય છે, એટલે કે તેમાં બિલકુલ વોટર એટલે કે પાણી જઈ શકતું નથી જો એ મટીરિયલને પોલિશ કરવામાં આવે. આ ઉપરાંત તેને વિવિધ આકારમાં ઢાળી શકાય છે. તેનો ઉપયોગ ખાસ ઓવરહેડ લાઇનમાં જે ઇન્સ્યુલેટરો આપેલા છે વિવિધ,
એ વિવિધ ઇન્સ્યુલેટરોની બનાવટમાં આ ઉપરાંત હીટિંગ એલિમેન્ટની પ્લેટો તરીકે કિટકેટ ફ્યુઝમાં બોડી તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ 8મું અવાહક મટીરિયલ છે કાચ, જેને ગ્લાસ કહેવામાં આવે છે. આ પારદર્શક અને પાણી અવરોધક પદાર્થ છે, એટલે કે તેને આપણે આરપાર જોઈ શકીએ છીએ, તેમજ એ પાણીનું અવરોધક છે, એટલે કે આમાંથી પાણી પસાર થઈ શકતું નથી. તેને કોઈપણ આકારમાં ઢાળી શકાય છે, એટલે કે એને કોઈપણ આકાર આપી શકાય છે. તેનો ઉપયોગ લેમ્પ, ફ્લોરેસન્ટ ટ્યુબલાઇટ, ઓવરહેડ લાઇનના ઇન્સ્યુલેટર, ગ્લાસ ટેપ વગેરે બનાવવા માટે થતો હોય છે. આપણે જે બધા પ્રકાશ આપતા જે બધા ઉપકરણો જોઈએ છે, લેમ્પો, ટ્યુબલાઇટ છે, અલગ અલગ પ્રકારના લેમ્પો, સોડિયમ વેપર લેમ્પ, મર્ક્યુરી વેપર લેમ્પ, એમાં જે બહારનું જે આવરણ છે અંદર બરાબર છે, જે ટ્યુબ જે છે એમાં આપણે કાચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ 9મું અવાહક મટીરિયલ છે એસ્બેસ્ટોસ. આ મટીરિયલ અગ્નિરોધક અને ગરમીનું અવાહક છે. જ્યારે તેને ઓઇલમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તેની અવાહકતામાં ઘણો વધારો થાય છે. એટલે કે આ એસ્બેસ્ટોસને જો ઓઇલમાં ડૂબાડવામાં આવે તો તેની જે અવાહકતા છે, અવાહકતાનો ગુણમાં ખૂબ જ વધારો થાય છે. તેનો ઉપયોગ ગરમી ઉત્પન્ન કરનારા સાધનો જેવા કે ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક ઓવન વગેરેમાં વિદ્યુત અને ઉષ્માના અવાહક તરીકે થાય છે. મિત્રો, જે સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આવે છે તેમાં તમે જોશો કે જે ઉપરની જે પ્લેટ છે એ ઉપરની પ્લેટની નીચે આ એસ્બેસ્ટોસ મૂકવામાં આવતું હોય છે. કારણ કે એસ્બેસ્ટોસ એ શું છે, વિદ્યુત અને ગરમી બંનેનું અવાહક મટીરિયલ છે. એટલે કે એમાંથી ગરમી પણ પસાર થઈ શકતી નથી, તેમજ વિદ્યુત પણ પસાર થઈ શકતો નથી. એટલે જ્યારે તમે ઇસ્ત્રી કરતા હોય અને હેન્ડલથી તમે જ્યારે હેન્ડલને હાથથી પકડવું હોય અને ભૂલે જ ચૂકે જો તો આપણી આંગળી એ ઉપરની પ્લેટને અડે અને બાય ચાન્સ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની અંદરના ભાગમાં કોઈ લાઈવ આ છૂટો પડી અને બોડીને ટચ થતો હોય અંદરના ભાગમાં, તો એસ્બેસ્ટોસનો રાખેલું હોવાથી શોક લાગવાની શક્યતા બહુ જ નહિવત હોય છે. આ ઉપરાંત જે હીટિંગ એલિમેન્ટમાં જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમી બધી નીચેની પ્લેટને મળે છે, ઉપરની પ્લેટ તરફ આવતી નથી. એટલે ઉપરની પ્લેટમાં પણ આપણને ગરમ લાગતી નથી. તો આવી રીતે મિત્રો આ એસ્બેસ્ટોસનો ઉપયોગ આવા હીટિંગ એલિમેન્ટ સાધનોમાં કરવામાં આવતો હોય છે. આગળ 10મું જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, જેને ઇન્સ્યુલેટિંગ વાર્નિશ તરીકે ઓળખવામાં આવશે, તે પ્રવાહી અવાહક છે. એટલે કે એક પ્રકારનું લિક્વિડ ઇન્સ્યુલેટર છે. તેનો ઉપયોગ લાકડું, કપડું, કાગળ વગેરેને ભેજ અવરોધક બનાવવા માટે તેમજ મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર વગેરેના વાઇન્ડિંગની અવરોધકતા વધારવા માટે થાય છે. મિત્રો, વાઇન્ડિંગ કામમાં જ્યારે આ બધા જે સાધનોનું વાઇન્ડિંગ થઈ ગયા બાદ એ વાઇન્ડિંગમાંથી ભેજ શોષી લીધા બાદ એ વાઇન્ડિંગને વાર્નિશ કરવામાં આવે છે. વાર્નિશિંગ કરવાથી જે વાઇન્ડિંગનું જે અવરોધકતા છે, ઇન્સ્યુલેટિવિટીનો ગુણધર્મ છે, એ ગુણ વધી જતો હોય છે. તો આ વાર્નિશિંગ કામ છે વાઇન્ડિંગ કામમાં ખાસ ઉપયોગી છે. આગળ 11મું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે કાગળ, જેને પેપર કહેવામાં આવે છે. તે ભેજ શોષક છે, પરંતુ જ્યારે તેને ઓઇલ અથવા મીણમાં ડૂબાડવામાં આવે ત્યારે તે ભેજ અવરોધક બની સારું અવાહક બની જાય છે. હવે મિત્રો, કાગળ એ સામાન્ય રીતે ભેજ શોષક, એટલે કે એમાં ભેજનું શોષણ થાય છે, પરંતુ જ્યારે તેને ઓઇલ અથવા તો મીણમાં જો ડૂબાડવામાં આવે તો તે ભેજ અવરોધક બની જાય છે, બરાબર છે, અને સારું અવાહક બની જાય છે. તેનો ઉપયોગ લેધોરેટ પેપર તેમજ પ્રેસપાન બનાવવા માટે અને લો વોલ્ટેજ સાધનોમાં, ટેલિફોનના વાયરોમાં અવાહક તરીકે થતો હોય છે. એટલે ખાસ જે વાઇન્ડિંગ કામ છે મિત્રો, વાઇન્ડિંગ કામમાં આ કાગળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એના અલગ પેપર બનાવીને, લેધોરેટ પેપર બનાવીને પ્રેસપાનને એ રીતે
હવે આગળ 12મું જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે લાકડું, જેને ઇંગ્લિશમાં વુડ તરીકે ઓળખવામાં આવે છે, તે ભેજ શોષક છે, એટલે કે તે ભેજનું શોષણ કરી શકે છે. પરંતુ સૂકું લાકડું સારું અવાહક છે, એટલે કે લાકડું જો લીલું હોય તો એક વાહક તરીકે કામમાં આવે છે, પણ જો સૂકું લાકડું હોય તો જે કે એમાં બિલકુલ પાણીનો ભાગ ના હોય તો એ એક સારા અવાહક તરીકે કામ આપે છે. તેનો ઉપયોગ બેટન વાયરિંગમાં, કેસિંગ કેપિંગ બનાવવા માટે, તેમજ ગટ્ટી, સ્વિચ બોર્ડ, રાઉન્ડ બ્લોક વગેરે બનાવવા માટે થતો હોય છે. આગળ 13 નંબરનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એનેમલ. મિત્રો, આ એક રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરેલ વિશિષ્ટ પ્રકારનું બ્રાઉન કલરવાળું લિક્વિડ છે. તાંબાના તાર પર એનેમલનું પાતળું પડ ચડાવીને વાઇન્ડિંગ વાયર તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ખાસ જે વાઇન્ડિંગ કામ છે, જે વાઇન્ડિંગ કામની અંદર જે કોપરના જે તારનો ઉપયોગ કરવામાં આવે છે, એ કોપરના તાર ઉપર એને ઇન્સ્યુલેટિંગ કરવા માટે એને એનેમલ જે લિક્વિડ છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એમાં ડુબાડવામાં આવે છે. એટલે એની પર એનેમલનું એક કોટિંગ થઈ જાય છે અને કે ઇન્સ્યુલેટિંગ તરીકે એ વર્તે છે. તો આવી રીતે કોપરના તાર ઉપર એનેમલનું કોટિંગ કરવામાં આવતું હોય છે. આગળ છે 14 નંબરનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેને શોર્ટમાં પીવીસી તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એસિટિલિનની રિએક્શન પ્રક્રિયાને અંતે પીવીસી બને છે, જેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ 14 થી 50 kV/mm છે. એટલે કે 1 મિલીમીટરની જો એની થિકનેસ હોય તો એ 14 થી 50 કિલો વોલ્ટેજ સહન કરી શકે છે. તો એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 14 થી 50 kV/mm. ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન, જેને XLPE તરીકે ઓળખવામાં આવે છે, એ પીવીસીનો વિશિષ્ટ પ્રકાર છે. તે ભેજ અવરોધક છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ, કોન્ડ્યુટ પાઇપ, ટેપ, કેબલ વાયર પરનું ઇન્સ્યુલેશન બનાવવા માટે થાય છે. આગળ 15 નંબરનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે હવા, એર. મિત્રો, ભેજવાળી હવા એ વિદ્યુતનો વાહક છે, પણ સૂકી હવા એક પ્રકારનું અવાહક તરીકે કામ આપે છે. તો તે વાયુરૂપ અવાહક છે. તે કુદરતી સ્વરૂપે અવાહકતા પૂરી પાડે છે. દાખલા તરીકે ઓવરહેડ લાઇનમાં 2 તાર વચ્ચે હવા એક અવાહકનું કાર્ય કરે છે. તો મિત્રો, આવી રીતે આપણે આ 15 જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલો જોયા કે જેનું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વિવિધ જગ્યાએ એનો અવાહક મટીરિયલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે મિત્રો, આગળનો એક મુદ્દો છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અવાહક મટીરિયલનો એક ખાસ ગુણધર્મ છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એટલે કે ઇન્સ્યુલેટિંગ પદાર્થ કે માધ્યમ બ્રેકડાઉન થયા વગર, એટલે કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં પંક્ચર થયા વિના પ્રતિ મિલીમીટર, એટલે કે 1 મિલીમીટરની એની જાડાઈ હોય, થિકનેસ હોય, એ વધારેમાં વધારે જેટલા કિલો વોલ્ટ એ સહન કરી શકે તે મૂલ્યને તે અવાહકની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે ઇન્સ્યુલેટિંગ પદાર્થ કે મટીરિયલની એવો ગુણ છે કે જે બ્રેકડાઉન થયા વગર, એટલે કે મટીરિયલમાં પંક્ચર થયા વગર પ્રતિ મિલીમીટર, એટલે કે 1 મિલીમીટરની જાડાઈમાં વધારેમાં વધારે તે મટીરિયલ જેટલા કિલો વોલ્ટ વીજ દબાણ સહન કરી શકે તે મૂલ્યને તે અવાહક મટીરિયલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. મિત્રો, બાજુમાં તેનું ટેબલ બતાવેલું છે. અલગ અલગ અવાહક મટીરિયલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે. બરાબર છે. એમાં
તમે જોઈએ તો વલ્કેનાઇઝ જે રબર છે એની ડાયરેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 30 થી 50 kV/mm, એબોનાઇટની છે 30 થી 40 kV/mm, માઇકા એટલે કે અબ્રકની છે 20 થી 200 kV/mm, બેકેલાઇટની છે 14 થી 22 kV/mm, પીવીસીની છે 14 થી 50 kV/mm, લેધોરેટ પેપરની છે 12 થી 17 kV/mm, ઇન્સ્યુલેટિંગ ઓઇલની છે 15 થી 18 kV/mm, પોર્સેલિનની છે 8 થી 15 kV/mm, ગ્લાસ એટલે કે કાચની છે 12 થી 100 kV/mm, એસ્બેસ્ટોસની છે 4 થી 6 kV/mm, માર્બલની છે 2 થી 4 kV/mm, ઇન્સ્યુલેટિંગ વાર્નિશની ડાયરેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 2 થી 3 kV/mm, સ્લેટની છે 1 થી 2 kV/mm. તો મિત્રો આ રીતે દરેક આ અવાહક મટીરિયલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ બતાવેલી છે. હવે આ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ખાસ મિત્રો કે જ્યાં કને ટ્રાન્સફોર્મરમાં અવાહક મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, દાખલા કે ઓઇલ, તો એવી જગ્યાએ આ જે તે ઓઇલને આપણે ટ્રાન્સફોર્મરમાં જ્યારે નાખવાનું હોય તો એ વખતે એ ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જાણવી જરૂરી છે. કારણ કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જાણ્યા પછી જ એ ઓઇલને આપણે ટ્રાન્સફોર્મરની જે ટાંકી છે એમાં નાખી શકીએ છીએ. કારણ કે એ ટ્રાન્સફોર્મર કેટલા કિલોવોલ્ટની લાઇન ઉપર એનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે, એને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એનું જે ઓઇલ છે એની ટાંકીમાં રેડવું જરૂરી છે. હવે આગળ છે મિત્રો 16 નંબરનું જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે હાઇડ્રોજન. તો તેના અવાહકતા ઉપર કુલિંગના ગુણધર્મ સારા ઉપરાંત એનો કુલિંગનો ગુણધર્મ સારો છે બરાબર છે, અવાહકતા પણ છે એનામાં, તેમજ કુલિંગ પણ સારું થાય છે એનાથી. તેનો ઉપયોગ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના જે કન્ડેન્સર છે એ કન્ડેન્સરમાં હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 17મું છે આગળ નાઇટ્રોજન. ઘણા હાઈ વોલ્ટેજ સાધનોમાં હવાની જગ્યાએ નાઇટ્રોજનનો ઉપયોગ અવાહક તરીકે કરવામાં આવતો હોય છે. કારણ કે હવાના ઉપયોગથી મેટલના ભાગો ઉપર કાટ લાગી શકતો હોય છે, એટલે તેની જગ્યાએ નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી કાટ લાગતો નથી. આગળ 18 નંબરનું જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, જેને શોર્ટમાં SF6 તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સલ્ફરને ફ્લોરિડનું ના વાતાવરણમાં બાળવામાં આવે છે ત્યારે આ વાયુ બને છે. તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ ઊંચી છે. તેમ જલ્દી સળગી ન ઉઠે તેવું, એટલે કે નોન ઇન્ફ્લેમેબલ છે, એટલે કે જલ્દી સળગી ઉઠતો નથી તેવો આ અવાહક વાયુ છે. નાઇટ્રોજન અને હવા કરતાં તેના કુલિંગના ગુણધર્મો ખૂબ જ સારા છે. તેનો ઉપયોગ સર્કિટ બ્રેકરમાં તેમજ ટ્રાન્સફોર્મર અને સ્વિચમાં થતો હોય છે. ખાસ કરીને મિત્રો જે સબસ્ટેશનો હોય છે એની અંદર જે સર્કિટ બ્રેકર હોય છે એ સર્કિટ બ્રેકરમાં આ જે ક્વિન્ચિંગ જે મટીરિયલ હોય છે એમાં અવાહક મટીરિયલ, એમાં સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ 11 નંબર છે પ્રેસપાન. તે હેમ્પ એટલે કે શણની જાતનો એક છોડ છે અને લાકડાના માવામાંથી ખાસ પ્રકારની કેમિકલ પ્રોસેસ કરી અને બનાવવામાં આવતો એક પ્રકારનો કાગળ છે. લાગ્યો હેમ્પ એટલે એક શણ આવે, શણની એક જાત છે, અને લાકડાનો માવો એટલે કે લાકડાને છોડીને જે માવો હોય નીકળતો હોય છે એ માવામાં એ બંનેને મિશ્રણ કરી અને કેમિકલ પ્રોસેસથી આ પ્રેસ પાન બનાવવામાં આવે છે. આ એક પ્રકારનો કાગળ છે. તેનો ઉપયોગ આર્મેચર, એસી મોટર, વાઇન્ડિંગ, ટ્રાન્સફોર્મર વગેરેના સ્લોટને ઇન્સ્યુલેટ કરવા માટે થાય છે. આગળ 20 નંબર છે એડેઝિવ ટેપ. આ એક ચોંટી જાય તેવી ટેપ છે, એટલે કે તમે એને કોઈપણ જગ્યાએ જ્યારે જોઈન્ટ હોય વાયના, તો વાયના જોઈન્ટ ઉપર તમે એને ચોંટાડી શકો. એટલે એના ઉપર એક બાજુ એવું એડેઝિવ મટીરિયલ લગાવેલું હોય છે. તે કમ્પાઉન્ડ રબરના કોટિંગવાળા કોટન કે ફેબ્રિક, બિટુમિન, રેઝિન
ગુંદર વગેરેના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. ખ્યાલ ગયો? રબરના કોટિંગવાળા કોટન ફેબ્રિક કે બિટુમિન એટલે કે પ્રકારનું ડામર, બિટુમિન રેઝિન એટલે એક પ્રકારનું ડામર ગુંદર વગેરેના મિશ્રણથી તૈયાર થાય છે. તેને હવામાં ખુલ્લી રાખતા તે સુકાઈ જાય છે. આ ઉપરાંત પીવીસી ટેપ, કોટન ટેપ, રબર ટેપ વગેરેનો ઉપયોગ થાય છે, જેમાં પીવીસી ટેપનો ઉપયોગ સૌથી વધારે થાય છે. મિત્રો, આપણે ખાસ જ્યાં ઇલેક્ટ્રિક મેન્ટેનન્સનું કામ હોય કે જ્યાં કને બે વાયરને જોઈન્ટ મારવાનો હોય, કોઈ જગ્યાએ વાયર બ્રેક થઈ ગયેલા હોય, તો એવી જગ્યાએ સાંધો કરી અને પછી ત્યાં કને ટેપિંગ કરવા માટે આપણે આ પીવીસી ટેપનો ઉપયોગ ખાસ કરતા હોય છે. આગળ 21 નંબર આવે છે પીવીસી ટેપ. આ ટેપ પીવીસી અને અન્ય કમ્પાઉન્ડ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. એડેઝિવ કે પીવીસીનો ઉપયોગ લીડ કે કંડક્ટરના છેડાને ટેપિંગ કરવા, જોઈન્ટને ઇન્સ્યુલેટ કરવા કે ટેપિંગ કરવા માટે થાય છે. તમને આગળ બતાવ્યું એ પ્રમાણે કે જ્યારે કોઈ કંડક્ટરના છેડા પર લગ લગાવવામાં આવે તો એવી જગ્યાએ ટેપિંગ કરવા માટે, અથવા જ્યારે બે વાયરના જોઈન્ટ મારેલા હોય તો એ જોઈન્ટને ઇન્સ્યુલેટ કરવા માટે ઉપર ટેપિંગ કરવા માટે આ પીવીસી ટેપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 22મું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે ABS, જેને એક્લાઇનોનિલેટેડ બુટાડાઇન સ્ટીરીન કે તરીકે ઓળખવામાં આવે છે. તેનું પૂર્ણ નામ છે એક્લોનાઇટ્રાઇલ બ્યુટાડીન સ્ટાયરીન છે. તે એક પ્રકારનું પ્લાસ્ટિક મટીરિયલ છે. તે હીટ, કેમિકલ અને ઇમ્પેક્ટ એટલે કે ધ્રુજારી રેઝિસ્ટિવ મટીરિયલ છે. એટલે કે તેના ઉપર ગરમી, કેમિકલ એટલે કે રસાયણની તેમજ ધ્રુજારીની કોઈ અસર થતી નથી. તેનું અવરોધક મટીરિયલ છે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તેનો ખાસ ઉપયોગ પાવર હેન્ડ ટૂલની બોડી, ગીઝર જેવા એપ્લાયન્સીસની બોડી, બેટરીના કન્ટેનર વગેરે માટે થતો હોય છે. આગળ 23 નંબર છે સિલિકોન રબર. સિલિકોન રબર એ સિન્થેટિક કમ્પાઉન્ડ રબર કે પોલિમર છે. તેના ગુણધર્મ જોવા જઈએ તો તે ઉચ્ચ તાપમાન સહન કરી શકે છે, તેના પર કાટ લાગતો નથી એટલે કે ઓક્સિડેશન અવરોધક છે, તેની મિકેનિકલ સ્ટ્રેન્થ ખૂબ જ વધારે હોય છે એટલે કે યાંત્રિક રીતે બહુ મજબૂત હોય છે. એટલે ઉપરોક્ત જે એના ગુણધર્મો બતાવ્યા છે એ ગુણધર્મોને કારણે તેનો ઉપયોગ ઓવરહેડ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં લાઇન ઇન્સ્યુલેટર તરીકે ઇન્સ્યુલેટર બનાવવામાં થતો હોય છે. આગળ 24 નંબર છે ફાઇબર રેઇનફોર્સ પ્લાસ્ટિક, જેને શોર્ટમાં FRP તરીકે ઓળખવામાં આવે છે. તે કાચ, કાર્બન, એરેમાઇડ વગેરે મટીરિયલ્સમાંથી બનાવવામાં આવે છે. તેનું મોલ્ડિંગ સરળતાથી થઈ શકે છે એટલે કે એને કોઈપણ આકારમાં આપણે ધારી શકીએ છીએ. તે વજનમાં હલકું હોવા છતાં મજબૂત હોય છે. તેનો ઉપયોગ ઓવરહેડ લાઇનમાં ક્રોસ આર્મ, બેટરી સ્ટેન્ડ, જંક્શન બોક્સ, મીટર બોક્સ, ફ્યુઝ બોર્ડ, કેબલ ટ્રે વગેરેની બનાવટમાં થાય છે. શીટ મોલ્ડિંગ કમ્પાઉન્ડ, શોર્ટમાં એને SMC કહેવામાં આવે છે. તે એક પ્રકારનું પોલિમર રેઝિન છે. તેનો ઉપયોગ મીટર બોક્સ, જંક્શન બોક્સ, ડિસ્ટ્રીબ્યુશન બોક્સ, પેનલ બોર્ડ, બસ બાર ઇન્સ્યુલેટર વગેરેની બનાવટમાં થાય છે. છઠ્ઠું છે ડોમોલ્ડિંગ કમ્પાઉન્ડ. DMC એ રેઝિન, ગ્લાસ, ફાઇબર, કેલ્શિયમ કાર્બોનેટ, કેટેલિસ્ટ વગેરે મટીરિયલમાંથી બનાવવામાં આવેલું કમ્પોઝિટ મટીરિયલ છે. તેને સરળતાથી મોલ્ડિંગ કરી શકાય છે. તેના મિકેનિકલ ગુણધર્મ જોવા જઈએ તો તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે તણાવપણું સારું છે. તેમજ ઇલેક્ટ્રિકલ ગુણધર્મ એટલે કે એનું ઇન્સ્યુલેશનનો ગુણધર્મ ખૂબ જ ઉચ્ચ કક્ષાનો હોય છે, બહુ સારો હોય છે. એટલે એને ઇલેક્ટ્રિકલ પેનલ બોર્ડ, ટ્રાન્સફોર્મર વગેરેમાં ઇન્સ્યુલેટર તરીકે થતો હોય છે. બસ બાર સપોર્ટ અને બસ બાર ઇન્સ્યુલેટર તરીકે પણ બહોળા પ્રમાણમાં વપરાય છે. તો મિત્રો, આપણે આ 1 થી 26 જે બધા વિવિધ ઘન સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં અને વાયુ સ્વરૂપમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વિશે આપણે જોઈ ગયા કે જેનો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વિવિધ કામોમાં એનો ઉપયોગ વિવિધ જગ્યાએ થતો હોય છે. હવે આગળનો આપણો મુદ્દો છે ઇન્સ્યુલેટિંગ પદાર્થનું થર્મલ વર્ગીકરણ.
મિત્રો, પ્રત્યેક અવાહક પદાર્થ નિશ્ચિત તાપમાન સુધી પોતાની અવાહક તરીકેના ગુણધર્મ જાળવી રાખે છે. એટલે કે કોઈ પણ અવાહક મટીરિયલ હોય એને જે તાપમાન સહન કરવાની અમુક નિશ્ચિત મર્યાદા હોય છે. જો એની મર્યાદા કરતાં જો વધારે તાપમાન જો એ અવાહક મટીરિયલને મળે તો એની જે અવાહકતામાં ઘટાડો થાય છે અને એ અવાહક મટીરિયલમાં પંક્ચર થતું હોય છે. બરાબર છે. તો જે આઈએસઆઈ જે સંસ્થા છે, બરાબર છે, એ આઈએસઆઈ સંસ્થા દ્વારા, એટલે કે ભારતીય જે વિદ્યુત સંસ્થા જે છે એના દ્વારા આ દરેક જે અવાહક મટીરિયલ છે એનું થર્મલ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જે બાજુનું જે ટેબલ છે તેમાં તમે જોઈ શકશો. એમાં એના અલગ અલગ ક્લાસ આપેલા છે અને એમાંની તાપમાન સહન કરવાની સુરક્ષિત કેપેસિટી કેટલી હોય છે અને એ આવા પદાર્થમાં કયા કયા મટીરિયલો આવી શકે છે. તો પહેલો ક્લાસ જોઈએ તો કે વાય ક્લાસ. તો એનું મહત્તમ સુરક્ષિત તાપમાન છે 90 ડિગ્રી સેન્ટીગ્રેડ. એમાં જોવા જઈએ તો કાગળ, કાર્ડબોર્ડ, કપાસ કે સુતરાઉ કાપડ, રેશમ કાપડ, પ્રેસપાન, લાકડું, પીવીસી, વલ્કેનાઇઝ, રબર, કુદરતી રબર વગેરે. બીજું છે ક્લાસ એ, કે જેની તાપમાન સહન કરવાની ક્ષમતા છે 105 ડિગ્રી સેન્ટીગ્રેડ. જેમાં તેલમાં ડૂબાડેલ સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને કાગળ, પોલીવિનાઇલ એસેટિલ એટલે કે પીવીએ વગેરે આવી શકે છે. ત્રીજું છે ક્લાસ ઈ, જેની ક્ષમતા છે 120 ડિગ્રી સેન્ટીગ્રેડ. જેમાં વાર્નિશ, ઇનેમલ કે ઇનેમલમાં ડૂબાડેલ કાગળ, સુતરાઉ ટેપ, રેશમી કાપડ વગેરે. ચોથું છે ક્લાસ બી, જેનું તાપમાન છે 130 ડિગ્રી સેન્ટીગ્રેડ. માઇકા, ફાઇબર ગ્લાસ, પોલિસ્ટર, પોલિથિલિન વગેરે. પાંચમું ક્લાસ જે છે ક્લાસ એફ, કે જેનું સુરક્ષિત મહત્તમ તાપમાન છે 155 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો જેમાં આવે છે વાર્નિશમાં ડૂબાડેલ માઇકા, ફાઇબર ગ્લાસ, પોલિસ્ટેરમાઇડ, એસ્બેસ્ટોસ વગેરે. છઠ્ઠું જે છે ક્લાસ આવે છે એચ ક્લાસ, જેનું મહત્તમ સુરક્ષિત તાપમાન છે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ. જેમાં એસ્બેસ્ટોસ, માઇકા, સિલિકોન રેઝિન, ફાઇબર ગ્લાસ, પોલિસ્ટેરમાઇડ વગેરે. સાતમું જે ક્લાસ છે સી ક્લાસ, જેનું મહત્તમ સુરક્ષિત તાપમાન પણ 180 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે છે. જેમાં ગ્લાસ, સિરામિક, પોર્સલિન, ક્વાર્ટ્સ, પોલિમાઇડ, એમાઇડ વગેરે મટીરિયલ. તો મિત્રો, આ જે છે ઇન્સ્યુલેટિંગ પદાર્થનું થર્મલ વર્ગીકરણ, કે જેમાં અલગ અલગ ટેમ્પરેચર પ્રમાણે એના ક્લાસ આપેલા છે અને દરેક મટીરિયલનું એમાં એનું વર્ગીકરણ આપેલું છે. હવે આજે આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલો જોયા ક્લાસ પ્રમાણે. તો એ ક્લાસ પ્રમાણે દરેક મટીરિયલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ જોવા જઈએ તો પેલું વાય ક્લાસ છે, કે જેની ક્ષમતા છે 90 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એનો ઉપયોગ લો વોલ્ટેજ મશીન, લો વોલ્ટેજ કંટ્રોલ ઇક્વિપમેન્ટ, વાયરિંગ એસેસરીઝ, કંટ્રોલ કેબલ, કોમ્યુનિકેશન કેબલ, પાવર કેબલ, મશીન અને સાધનોના કવર વગેરેની બનાવટમાં આ જે વાય ક્લાસનો મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. આગળ એ ક્લાસ, કે જેની ક્ષમતા છે 105 ડિગ્રી સેન્ટીગ્રેડ, જેનો ઉપયોગ જોઈએ તો કે ડોમેસ્ટિક જનરલ એપ્લાયન્સીસ, ઓટો પાર્ટ્સ, ઓઇલ ફિલ્ડ ટ્રાન્સફોર્મર, જનરલ પર્પઝ મોટર વગેરેના વાઇન્ડિંગ મટીરિયલમાં થાય છે. ઈ ક્લાસ, કે જેનું તાપમાન છે 120 ઇલેક્ટ્રિકલ સેન્ટીગ્રેડ ડિગ્રી, જેનો ઉપયોગ મોટર, જનરેટર વગેરેના વાઇન્ડિંગ મટીરિયલ, સ્વિચ બોર્ડની મેટલ બોડીને એસોલેટ કરવા વગેરેમાં થાય છે. આગળ બી ક્લાસ છે, કે જેની તાપમાન ક્ષમતા છે 130 સેન્ટીગ્રેડ ડિગ્રી, જેનો ઉપયોગ મોટર, જનરેટર, પેનલ બોર્ડ વગેરે માટે, બરાબર છે, ત્યાં ઉપયોગ થતો હોય છે. આગળ એફ ક્લાસ છે, જેની મહત્તમ સુરક્ષિત તાપમાન 155 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જ્યાં ટેમ્પરેચર વધારે રહેતું હોય તેવી જગ્યાની ખાસ મોટર કે અન્ય મશીનની મોટરની વાઇન્ડિંગ માટે જનરલ પર્પઝ હીટિંગ એપ્લાયન્સીસ કે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર વગેરેમાં આ એફ ક્લાસ મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. આગળ એચ ક્લાસ, કે જેની મહત્તમ સુરક્ષિત તાપમાન છે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ.
તો એનો ઉપયોગ એન્ડ ટૂલ્સની ફ્રેક્શનલ હોર્સ પાવરની મોટરના વાઇન્ડિંગ માટે, ઇગ્નિશન કોઇલને આઇસોલેટ કરવા, ઉચ્ચ કેપેસિટીના વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર તેમજ ખૂબ જ ઊંચું તાપમાન રહેતું હોય તેવી જગ્યાની મોટર અને અન્ય ઇલેક્ટ્રિક મશીનોમાં આ H ક્લાસ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. લાસ્ટ છે મિત્રો C ક્લાસ, કે જેની મહત્તમ સુરક્ષિત ક્ષમતા 180 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે હોય છે. તો તેનો ઉપયોગ ઉચ્ચ તાપમાન સહન કરી શકે તેવી મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર વગેરેના વાઇન્ડિંગ અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે બલ્બ અને ટ્યુબના કવર, ઓવરહેડ લાઇનના ઇન્સ્યુલેટર વગેરેમાં થાય છે. તો મિત્રો આ છે આપણે જે અલગ ક્લાસ વાઇઝ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો વિવિધ જગ્યાએ ઉપયોગ. હવે મિત્રો આપણો લાસ્ટ છેલ્લો મુદ્દો છે અર્ધવાહક એટલે શું. તો મિત્રો વાહક અને અવાહક એ બંનેના ગુણધર્મ ધરાવતો જે પદાર્થ છે એને અર્ધવાહક કહેવામાં આવે છે. એટલે કે સેમી કન્ડક્ટિંગ મટીરિયલ વાહક અને અવાહક આ બંનેની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. મોડર્ન ઇલેક્ટ્રોનિક થિયરી અનુસાર આપણે જોવા જઈએ તો કે જે પદાર્થના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એટલે સૌથી બહારની કક્ષામાં ફક્ત 4 ઇલેક્ટ્રોન હોય તો તેવા પદાર્થને અર્ધવાહક એટલે કે સેમી કંડક્ટર કહેવામાં આવે છે. આવા પદાર્થ સામાન્ય અવસ્થામાં અવાહક તરીકેના ગુણધર્મ ધરાવતા હોય છે, પરંતુ જો તે પદાર્થમાં અલ્પ માત્રામાં અશુદ્ધિના સ્વરૂપમાં જો બીજા પદાર્થોને મેળવવામાં આવે તો તેમાંથી જે વાહક બને છે, જેવા કે કાર્બન, જર્મેનિયમ, સિલિકોન વગેરે પદાર્થો અર્ધવાહક છે, કે જેમનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં ખાસ કરીને આપણે ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાયોડ છે, LED છે, LDR છે વગેરેની બનાવટમાં બહોળા પ્રમાણમાં થતો હોય છે. એટલે કે સેમી કન્ડક્ટર મટીરિયલનો મિત્રો ખાસ વધારે ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનિક ફિલ્ડમાં થાય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એનો ઉપયોગ બહુ નહીવત હોય છે. તો મિત્રો અહીંયા આપણે આજે વાહક એટલે કે કંડક્ટર, અવાહક એટલે કે ઇન્સ્યુલેટર અને અર્ધવાહક એટલે કે સેમી કન્ડક્ટર મટીરિયલની વ્યાખ્યા જોઈ. કોને વાહક કહેવામાં આવે છે, કોને અવાહક, કોને સેમી કન્ડક્ટર એટલે કે અર્ધવાહક કહેવામાં આવે છે, તેમજ એના સારા ગુણો કયા હોય છે અને આ દરેકમાં કયા કયા મટીરિયલ્સનો સમાવેશ થાય છે, એટલે કે વાહકમાં કયા કયા મટીરિયલો આવી શકે છે, તેમજ તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. આ ઉપરાંત અવાહકમાં કયા કયા મટીરિયલો આવે છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે, તેમજ અર્ધવાહકનો પણ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, તેના વિશે આપણે આ સવિસ્તાર માહિતી આપણે લીધી. તો મિત્રો અહીંયા કને આપણું આ લેસન નંબર 21 પૂર્ણ થાય છે. અસ્તુ, થેન્ક યુ.